हाय फ्रेंड्स, गुड मॉर्निंग, जय मुरलीधर, जय द्वारकाधीश। तो मित्रों वाग्या છે અટાણે બપોર પછીના 5 અને અમે રાજકોટ મેળામાંથી આવી ગયા હતા ચોટીલા। તો ચોટીલામાં ચામુંડમાના દર્શન કરવાના છે। સામે ડુંગર ઉપર માતાજીનું સાનિધ્ય છે, બિરાજમાન છે। તો ત્યાં અત્યારે આપણે ચડવાનું છે, એટલે સાંજની આરતી આપણે થઈ જાય એ ગણતરીથી અત્યારે ચડવાનું છે। અને પછી અહીંયા દુકાનોમાં છે ને મને એક તો શોખ છે હથિયાર રાખવાનો, એટલે હથિયારની થોડી ઘણી ખરીદી કરવાની છે, ચાકુ ને એવું બધું, છરીને। અને હમણાં એક નવી આપણે ખરીદી કરી છે, પછી હજી રસ્તામાં જે આવીએ એટલે તમને દેખાડીશ। બહુ મસ્ત આઈટમ છે અને માન રેયરલી જડે ને એવી આઈટમ છે। પછી હવે નેક્સ્ટ વિડીયોમાં ક્યારેક તમને બતાવીશ। હજી આપણે હાથમાં નથી એવી, જોકે આમ લેવાઈ ગઈ છે વસ્તુ અને બીજા થ્રુ લેવાની છે, થોડીક અનલીગલી પણ છે, પછી બતાવીશ। પણ હવે આવતા વિડીયોમાં ને પરમિશન લઈ પોલીસ સ્ટેશને લખાવીને પછી બતાવીશ। ત્યાં સુધી આપણો મેળ નહીં પડે, એટલે છે ને અત્યારે હાલ ફિલહાલ જાઉં છું ઉપર મંદિરના દર્શન કરવા। દર્શન કરી આરતી બારતી સાંજની કરીને પછી હવે નિરાતે મળું, કેમ કે ઉપર કેમેરા બેમેરા અલાઉડ નથી। વાગ્યા છે 5:30 અને ઉપર ચડતા અડધી કલાક થઈ ગઈ છે ને ભાઈ હાલત થઈ જાય। ડુંગર તો થોડોક નીચો જ છે, એટલો બધો ઊંચો નથી, પણ એ જે ઉપર ચડવામાં શ્વાસ ને પગ દુખાવાનો જે ઉપડ્યો છે ને ત્યાં ખબર પડી જાય કે ભાઈ આપણા કામની વસ્તુ અમુક વસ્તુ ના હોય, આપણે ધરાર કરી એમાં વરે નહીં। પણ ઉપર પૂગી ગયા જાય, માતાજીના સાનિધ્યમાં પૂગી ગયા જાય। અને હવે જો અંદર લગભગ તો ફોટાની કેમેરાની મનાઈ જાય, એમાં અહીંથી દેખાય છે, પણ હવે જાય પછી ખબર પડે। જો હે ચાલુ હોય તો હું તમને દર્શન કરાવી દઈ। એ છતાંય માતાજીના મંદિરના ધજાના દર્શન કરી લ્યો બધા। હવે લેવાની છે આપણે અહીંથી પ્રસાદી લઈ અને પછી જઈ મંદિરમાં। અને લગભગ આરતી થાય ને ત્યાં સુધી લગભગ બેસી ગયું, કાં પછી જરીક વહેલું છે, હજી 7 વાગે આરતી થાય તો પછી નીચે ઉતરી જાઉં। એટલે છે ને જે થાય હવે આગળ માહિતી તમને દઈ। નીચે ઉતરી જાય તો હવે ડાયરેક્ટ નીચે ઉતરીને જ મળી, કેમ કે છે ને ઉપર છે ને હવે આપણું કામ નથી વિડીયો બનાવવાની, એટલી હાલત ખરાબ થઈ ગઈ છે। હવે ગરમી ને પરસેવાની તો આગળ મોઢું ધોયું નથી, થોડુંક ઓછું પડ્યું છે ને પવન આવે છે, એટલે નકર આપણી હાલત જ આવ ખરાબ હતી ભાઈ। હવે નીચે જઈને મળું નિરાતે। અંદર હું દર્શન કરી આવ્યો છું અને હવે પાછો જાઉં છું તમને કરાવવું હાટું, તો તમે કરી લ્યો મંદિરના દર્શન માતાજીના, મા ચામુંડમાના। મેં કરી લીધા છે, તમે કરી લ્યો, એટલે આપણે બધાયનું આવી જાય। તમને ઘેર બેઠા દર્શન કરાવી દીધા છે ને હવે જાઉં છું નીચે જઈને પછી હવે નિરાતે મળવું। એ તો 6 વાગવા આવ્યા છે ને આરતીનો ટાઈમ 6:30 છે, તો હવે અડધી કલાક આટલું થઈને હું કામ નીચે જવું રોકું। એટલે હવે પ્લાન એવો થયો છે કે હવે આરતી કરીને પછી નીચે જવું છે। અને ઓલા બધા અહીંયા ત્યાં સુધી અહીં બેઠા હતા અને હવે વયા ગયા છે ઓલી બાજુ પાણી પીવાનું। હું અહીં ઊભો જાઉં, મસ્ત સનસેટનો નજારો છે, અને અહીંયા છે ને મહાલખલ છે ને એમાં બધા ફોટા બહુ પડવે છે, જોકે ઘણાના ફોટા મેં જોયા છે આ જગ્યાએ, અને બહુ પબ્લિક છે, જોઉં તો ફોટા પડવા વાળી પબ્લિક જ છે નકરી, બધા ફોટા પડવે છે, આપણે પડવી લીધા। અહીં જરીક પાણી પી પ્રસાદી લીધી છે, તો પાણી પી અને નિરાતે પછી હવે છે ને આપણે નીચે જઈને થોડીક ખરીદી કરવાની છે। હું કરીને ખરીદી તમને બતાવી આગળ જાઉં છું નીચે પાણી પીવા, અને પછી હવે નિરાતે જરીક વાર આરામથી હું બેસવું છે મંદિરમાં માતાજીના સાનિધ્યમાં છે ને, આમ માતાજીને થઈ જવું છે, ભક્તો આ આવ્યા છે એવું છે। આરતી જોઈને માતાજીની આરતી કરીને પછી પાછા ત્યાંની આજુબાજુની દુકાનમાંથી ખરીદી કરતા હતા। લગભગ 6-7 હજાર જેવી ખરીદી કરી નાખી છે। અને એ હવે નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવી, કેમ કે ગાડીમાં બધું પેક છે। અત્યારે અમે હોટલ રાખી લીધી છે ચોટીલા જ, તો અટાણા બધા હોટલમાં પડ્યા છે આડા થઈને, કેમ કે આજ બહુ થાક લાગ્યો ભાઈ, થાક એટલે અતિશય લાગ્યો છે, બગને હવે આવું કામ જ નથી કરતું। હું જાઉં છું નીચે થેલા પેલાની હું કાઢવા, અને આપણે મનમાં હતું કે એરગન લેવી છે, પણ એ ભેગું થયું ને એ ઘરનો ભાઈ માઇનો ને બહુ ભાવ હતો, એટલે હવે કચ્છ કે ક્યાંક જાઉં ને ત્યારે લેવું છું એરગન, પણ આજ ખેરે બાકી રાખ્યું છે ગાડીમાં થેલો કાઢવા, અને પછી ત્યાંથી પાછું રૂમે જઈને હવે જરીક આરામ કરવા જાવ, પછી મળું તો હવે સવારે। અને હાલત આવો ગબડી થઈ ગઈ છે આપણી, જો ને આરતીમાં ભાઈ જે મજા આવી છે ના પૂછો વાત।
ક્યારેક આરતીમાં તમે બેસો ને, હું તો હાવ આગળ ઊભો હતો આરતીમાં, માતાજીની આરતી થતી હતી ને આગળ ઊભો હતો, ત્યારે ખબર પડી કે દુનિયામાં જે છે ને એ ભગવાનને લીધે જ છે, બાકી આપણું માણસનું કંઈ છે જ નહીં. એની જે આમ શક્તિ ઊભી થઈ ને ત્યારે આપણે ખબર પડી કે ભાઈ માતાજી ભલે માણસ જે કહે પણ માણસનું દુનિયામાં કંઈ છે જ નહીં, જે છે ને એ ભગવાનનું જ છે. પિતૃકૃપા નામની હોટલ છે, અહીંયા રોકાણા જઈને અહીંયા બાજુમાં જ અમે જઈમાં હતા. લાલો રઘુવંશી બહુ ફેમસ હોટલ છે, બહુ મજા આવી ખાવા જમવાની. તો નામે હેરકોને ખાઈ લીધું છે, જોકે હું હોટલમાં એટલું બધું ખાતો નથી, પહેલી ફેર એટલું ખવાઈ ગયું છે. તો હવે કપડાં કાઢીને જાઉં ઉપર. નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ અદ્ભુત વસ્તુ લીધી છે, ઉપર જઈને પછી નેક્સ્ટ વિડીયોમાં હવે બતાવીશ, પણ નેક્સ્ટ વિડીયોમાં આવે હું લીધું છે ને. મિત્રો વાગ્યા છે સવારના 9. આપણે ચોટીલાથી રિટર્ન થઈ ગયા છે. ચોટીલા આપણે પાછા સવારે દર્શન કરી કમ્પ્લીટ કરીને પાછા રિટર્ન થઈ ગયા. અને પછી અત્યારે અમે આવ્યા છીએ અમારા ગામનો છે ને એક ભાઈ છે, અમારા ગામના જ છે, અમારા એને સંબંધે સારા છે. તો એ ભાઈના અહીં રાજકોટની બાજુમાં કુવાડવા ગામ છે ને, ત્યાં ફાર્મ હાઉસ છે. આવું ફાર્મ હાઉસ છે આખું, જવું જોઈએ 10 વીઘાની અંદર આખું ફાર્મ હાઉસ છે. ને ઓલી બાજુ 5 વીઘામાં આમ લોન ને ઝાડવાની એવું બધું વાવલ છે. જો આ બધું, આ એક પેનલ છે ને, આખી આ પેનલ લોનની છે, અને એક આ ઝાડવા ટપીને પછી આખી એવડી ને એવડી પેનલ લાઈન લોનની છે. અને આ બાજુ એનું મકાન છે. અને ઓલી બાજુ 5 વીઘામાં છે ને એની ઘઉં વાવ્યા છે. તો બિચારાઓને મજૂર મૂકીને ભાગી ગયા, એટલે છે ને ગામડાના વ્યક્તિને છે ને ખડ થાય ની મજા ના આવે. એટલે બહુ ખડ થઈ ગયું ને, એટલે જે મજૂર ક્યાંય ધ્યાનમાં હોય ને તો કહેજો. એવું બધું છે. અને ફાર્મ હાઉસનું ટૂર રાખીને તમને દઉં. અંદર હવે શું છે ને મને ખબર નથી, સ્વિમિંગ પુલ ને બધું હશે. હું અંદર હજી પેલી જ ફેર આવ્યો છું, એટલે જોઈએ અંદર શું જઈ. મસ્ત લોકેશન છે. લોન જોઉં તો બિચારાઓને મજૂરને લીધે છે ને લોન આખી છે ને વધી ગઈ છે. એટલે છે ને પગ આખો અંદર બેસતો જાય. બહુ મસ્ત ફાર્મ હાઉસ છે ભાઈ. જોતા આ લોન પગ આખો અંદર વહી જાય ને ત્યાં સુધીની લોન છે આખી. એટલે મજૂરને લીધે છે ને કટિંગ કરવાની બાકી છે. આગળ એ બાપા છે ને કહેતા હતા કે લોન કાપવી છે, હવે કટિંગ કરવી છે થોડાક દી પછી. જો આ બીજી પેનલ છે. એ આગળ કહે કે આપણે છે ને પેલા મોર છે ને બધા ધોકડ છે ને ઉપાડી નાખતા, અને હવે માણસ ધોકડ વાવે છે. જો આ તો આ લોન એટલે ધોકડ, ગુજરાતી ભાષામાં ને હાવ દેશી ભાષામાં ધોકડ. એટલે બધા એમ કે એ બાપા આગળ કહેતા હતા કે પેલા ધોકડ કાઢતા, હવે છોકરા વાવે છે. અને જો બધામાં જાય છે આખા ખેતરની ચક્કર મારવા, કેવું છે કેવું નહીં. આપણે થોડુંક ઇન્વેસ્ટ કરવાનો વિચાર છે, એટલે જરીક જોઈ લઈ કેવું છે કેવું નહીં. અને આ બાજુ છે ને અહીંયા ઘઉં વાવેલા છે આખા. આખું 10 વીઘાનો નંબર છે આખો. ફરતી કોરને બાજુમાં માંથી જાય છે રોડ, અને વાં સામે આપણી ગાડી પડી છે. અને વાંથી એન્ટ્રી ગેટ છે આખો, ત્યાંથી મકાન છે ને. આ બાજુ આ સાઈડમાં આખું લોન વિભાગ છે, ને આ બાજુ જમીનનો વિભાગ છે આખો. ખેતી કરી શકો ને એવી જમીન એમ. એટલે આવું છે કંઈક ફાર્મ હાઉસ. અંદર જો મકાનમાં અંદર જાય ને તો હું શૂટ કરી, નકર હવે નહીં કરું. હવે ઓન ધ વે જઈએ આપણે ઘરે જવા. અને વચ્ચે જામનગર થોડું કામ છે, તો જામનગર જરીક વાર ઘરે જાય આપણા. જામનગર ઘડીક વાર ખોટી થાવું. અને વાગી ગયા છે 10, તો જામનગર ખોટી થાવું. પછી ત્યાંથી થોડુંક કામ પતાવીને પછી નીકળી જાઉં. એટલે લગભગ સાંજે ઘરે પૂખ્યું આજ નીકળે. માંથી ઘરેથી નીકળ્યા ને ત્યાં એક દિન જ ટાઈમ લઈને આવ્યા હતા. હવે લગભગ આખો દી થાય મને એવું લાગે છે. એમ હવે સાંજે ઘરે પૂગશું મોડેકથી, ત્યાં જોયું જશે હવે જઈ પૂગીએ ત્યાં. મિત્રો તો છે ને આજે ફાર્મ હાઉસની ઉપરનો સ્વિમિંગ પુલ છે. અને અહીંથી નીચેથી પાઇપ મારેલો છે. આખા ખેતરમાં પાણીની સપ્લાય અહીંથી જ થાય છે આ સ્વિમિંગ પુલની અંદરથી. જો ત્રણ મોટર વાં ચાલુ જ છે, અને આ સાઈડ વાં ચાલુ છે, વાં ચાલુ છે. ટોટલ 3 મોટર ચાલુ છે. એટલે છે ને સ્વિમિંગ પુલ આખો ભરાઈ જાય ને પછી આમાં ડાયરેક્ટ પાણી છોડવું હોય ને તો ડાયરેક્ટ પાણી અહીંથી છૂટી જાય છે, અને સાફે થઈ જાય છે, બે થઈ જાય છે. અટાણે જો ભરવાનું કામ ચાલુ જ છે. અને એટલો ઊંચો સ્વિમિંગ પુલ છે, નીચેની જગ્યા એટલી છે, અહીંથી એટલો ઉપર વાળી છે. અને આ બાજુ મકાન છે, ને આ અહીંયા સ્વિમિંગ પુલ છે. આખો ફાર્મ હાઉસનો નજારો જો અહીંથી દેખાય છે આખો. ક્યાં કોણ શું કરે છે ને બધી અહીંથી ખબર પડે છે. આ છે ને મેં આગળ પૂછ્યું કે આ બે એવડી પેનલ કેમ કરી છે, તો એને મને કીધું છે કે એ છે ને પાર્ટી પ્લોટ વાળાને ભાડે દેવાની છે. અને આ જગ્યા ખાલી પડી છે ને, આમાં છે ને પાર્ટી પ્લોટ વાળાનું મકાન બનાવી દેવાનું છે. એટલે એ જગ્યા ભાડે થઈ જાય. અને આ સ્વિમિંગ પુલ ને બધું છે ને એક જાતનું લ્યો ને રિસોર્ટ ટાઈપ કરવાનો વિચાર છે એ ભાઈને. રિસોર્ટ ટાઈપ થઈ જાય ને એટલે હોલિડેમાં હાલી જાય. અને આખું ફાર્મ હાઉસ જે આવી રીતના વાં એક ધારિયા નીચે બધા બેઠા છે. અને હું જરીક
આ ઓલી લોન વધી ગઈ છે ને તે આખા પગ ભરાણે છે ને જરીક ધોવા આવ્યો ઉપર જરીક ધોઈ લઉં પગ ને પછી જાઉં નીચે બધે ભેગો બેહું અને હવે અહીંથી નીકળી જાય જરીક ચા પી લઈને ચા પીને ગાઈ નીકળી જાય કેમ કે હવે છે ને ઘરે જવાનું ઉતાવળ આવી જાય જવું છે. અને હા જમીનનો આખરે ભાવ પૂછ્યો ને ભાઈ તો અહીંયા 2.5 વીઘાના એટલે 1 એકરના 2 કરોડ રૂપિયા ભાવ કીધા છે. એટલે આપણો મેળ પડે એમ નથી અહીંયા. આ બીજી ક્યાંક ગોતશું એવું છે ભાઈ જવું છે. મિત્રો રાજકોટ ફાર્મ હાઉસથી આવી ગયા હતા ને પછી વાગી ગયા છે રાતના 12. અત્યારે આવીને સરપ્રાઈઝ મળ્યું છે તમારા ભાઈનો આજે છે બર્થડે. અને જો મારી બેન કેક લેવી છે મને ખબર નથી. હું તો રાજકોટથી ફાર્મ હાઉસથી આવીને પછી જામનગર આવ્યો હતો. જામનગરથી ઘરે ગયો હતો અને ઘરેથી પછી બહુ મોડું થઈ ગયું હતું ને પછી ત્યાંથી નીકળી ગયા હતા એટલે મેં બ્લોગની ક્લિપ નથી લીધી. પણ ઘેર આવ્યા ને તો અત્યારે વાગ્યા છે રાતના 12 ને આવી ગયા હતા 11 વાગે અને અત્યારે સરપ્રાઈઝ મળ્યું છે. હું તો રૂમમાં સૂતો તો મને કંઈ ખબર નથી. થાક્યો હતો ને નીંદર આવવાની તૈયારી જ હતી. આવી સરપ્રાઈઝ મળી છે, સારી સરપ્રાઈઝ મળી છે. થેન્ક યુ. અને જેટલા કોમેન્ટ કરાય નહીં થેન્ક યુ. ના વિડીયો આવી ગયા તો લગભગ 3-4 દી થઈ જાય એટલે હાલશે, મોડું હાલશે એવું કંઈ નથી. તો અત્યારે હવે કેકને જરીક મોરી નાખી વચ્ચેથી અને ખાઈ નાખીએ. થોડી ભૂખે લાગી હતી એટલે બે થઈ જાય ને.